કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? હું પણ મજામાં છું. બાળ દોસ્તો, હું તમને બધાને એક વાત પૂછું. તમે બધા ઘરમાં રાતે બેસીને વાતો કરતા હો અને એમાં અચાનક લાઈટ જતી રહે તો તમે શું કરો? બોલો બોલો, શું કરો? હા, બરાબર સાચું કહ્યું. દીવાની શોધ કરો. ક્યાંકથી જો પ્રકાશ પડે તો એ અંધારું અજવાળામાં ફેરવાઈ જાય. બરાબર ને મિત્રો? એક નાનો સરખો પ્રકાશ પણ અંધારાને અજવાળામાં ફેરવી અને મનને શાંતિ આપે છે અને રાહત પણ આપે છે. તેવી જ રીતે આ કાવ્યમાં કવિ ભગવાન પાસે ન ધન ન વૈભવ, બસ ખાલી જ્ઞાનરૂપી પ્રકાશની જ અપેક્ષા રાખે છે. એક જ ચિનગારીની અપેક્ષા રાખે છે. તો ચાલો જોઈએ આજના એકમમાં આપણે શેની વાત કરીશું. હા બાળમિત્રો, આજે આપણે જે કાવ્ય ભણવાના છીએ તેનું નામ છે ગુજરાતી ધોરણ 8 સત્ર 1 એકમ 2 એક જ દે ચિનગારી. બાળમિત્રો, ગયા અંકમાં તમે કયો એકમ ભણ્યા હતા તે તો બધાને યાદ છે ને? બરાબર છે. ગયા અંકમાં આપણે બજારમાં એકમ વિશે શીખ્યા હતા. તો ચાલો મને કોણ કહેશે કે આ એકમમાં શેની શેની વાત આવે છે? ખૂબ જ સરસ. બજારમાં એકમ એક ચિત્રપાઠ છે અને આ ચિત્રપાઠમાં આપણે ચિત્રો દ્વારા જ વાહન વ્યવહારના વિવિધ સાધનોની સમજૂતી મેળવી હતી અને સાથે સાથે ચિત્રો દ્વારા જ જીવન જરૂરિયાતની વસ્તુઓની સમજૂતી પણ મેળવી હતી. આ બધું જુદા જુદા ઉદાહરણો દ્વારા ખૂબ જ સરસ રીતે રજૂ કર્યું છે. તો બાળમિત્રો, હવે આજના અંકમાં આપણે એકમ 2 એક જ દે ચિનગારી કાવ્ય ભણવાનું છે. બાળ દોસ્તો, એક જ દે ચિનગારી એક પ્રાર્થના કાવ્ય છે. આ કાવ્યમાં કવિ હરિહર ભટ્ટ પ્રભુ પાસે ધન વૈભવ કે સત્તા મહત્તા યાચતા નથી. મહાનલ રૂપી પરમાત્મા પાસેથી એ તો માત્ર એક જ ચિનગારીની અપેક્ષા રાખે છે. આ સુંદર કાવ્યના કવિ શ્રી હરિહર ભટ્ટનો આપણે પરિચય મેળવીએ. કાવ્ય 2 એક જ દે ચિનગારી. કવિ પરિચય. બાળ દોસ્તો, એક જ દે ચિનગારી એ સુંદર મજાનું પ્રાર્થના ગીત છે. આ પ્રાર્થના ગીતના કવિ શ્રી હરિહર પ્રાણશંકર ભટ્ટ છે. તેમનો જન્મ ઈસવીસન 1895માં અમદાવાદમાં થયો હતો. તેમનું મૃત્યુ 1978માં થયું હતું. ભટ્ટ સાહેબ અધ્યાપક હતા. કેટલોક સમય તેમણે વેધશાળાનું સંચાલન કરેલું. હૃદયરંગ એમનો કાવ્ય સંગ્રહ છે. તેમણે ખગોળ અને ગણિતના પુસ્તકો પણ લખ્યા છે. વિદ્યાર્થી મિત્રો, કવિ હરિહર ભટ્ટે હૃદયરંગ, ખગોળ અને ગણિતના પુસ્તકો લખ્યા છે. તે મેળવીને તમે જરૂરથી વાંચજો. તો ચાલો હવે આપણે આ કાવ્ય એક જ દે ચિનગારીનું શ્રવણ કરીએ. एक ज दे चिनगारी, एक ज दे चिनगारी महानल, एक ज
दे चिंगारी, एकज दे चिंगारी महानल, एकज दे चिंगारी। चकमक लोढ़ू घसता घसता खर्ची जिंदगी सारी, चकमक लोढ़ू घसता घसता खर्ची जिंदगी सारी। जामगिरी माँ तड़खो न पड़ो, जामगिरी माँ तड़खो न पड़ो, न फड़ी मेहनत मारी। एकज दे चिंगारी महानल, एकज दे चिंगारी। चांदो सड़ गयो सूरज सड़ गयो, सड़गी आभ अटारी। चांदो सड़ गयो सूरज सड़ गयो, सड़गी आभ अटारी। ना सड़गी एक सगड़ी मारी, ना सड़गी एक सगड़ी मारी, बात विपत्नी भारी। एकज दे चिंगारी महानल, एकज दे चिंगारी। ठंडी माँ मुझे काया थथरे, खूटी धीरज मारी। ठंडी माँ मुझे काया थथरे, खूटी धीरज मारी। विश्वानल हूँ अधिकन मागूं, विश्वानल हूँ अधिकन मागूं, मागूं एक चिंगारी। एकज दे चिंगारी महानल, एकज दे चिंगारी। एकज दे चिंगारी, एकज दे चिंगारी। एकज दे चिनगारी महानल, एकज दे चिनगारी। चकमक लोढ़ू घसता घसता खर्ची જિંદગી સારી। જોયું ને મિત્રો, કેટલા અદ્ભુત શબ્દો છે। બાળ મિત્રો, આ કાવ્ય સાંભળવાની સૌને મજા આવી ને? મને પણ ખૂબ જ મજા આવી। તો ચાલો હવે આપણે કાવ્યના શ્રવણ પછી કાવ્યની વિગતે સમજૂતી મેળવીએ। એકજ દે ચિનગારી महानल, एकज दे चिनगारी। चकमक लोढ़ू घसता घसता खर्ची जिंदगी सारी। जामगरी मां तणखो न पड़्यो, न फળી मेहनत मारी। महानल, एकज दे चिनगारी। समझूती कवि कहे छे, हे महानल, હું આપની પાસે માત્ર એક જ ચિનગારી એટલે કે જ્ઞાનરૂપી પ્રકાશનું એક જ કિરણ માંગુ છું। જિંદગીના નાના મોટા કાર્યો કરતા કરતા આ લોઢારૂપી જીવનમાં અનેક ચકમક થઈ, પરંતુ
જામગરીમાં એકેય તણખો પડ્યો નથી, એટલે કે જિંદગીમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નથી. આ બધું કરતા મારી મહેનત ફળી નથી. હે પરમાત્મા, હું આપની પાસે જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ એટલે કે ચિનગારી માંગુ છું. ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભ અટારી, ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી, મહાનલ એક જ દે ચિનગારી. સમજૂતી. હે પરમાત્મા, આકાશમાં ચાંદો પ્રકાશિત થયો છે, સૂરજ પણ પ્રકાશિત થયો છે, આકાશમાં તારા રૂપે અટારી ઝળહળી ઉઠી છે, પરંતુ મારી જીવનરૂપી સગડી હજુ પ્રકાશિત થઈ નથી. આ વાત મારા માટે બહુ જ દુઃખદાયક છે. હે પ્રભુ, હું જ્ઞાનરૂપી પ્રકાશની એક નાનકડી ચિનગારી તારી પાસે માંગુ છું. ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી, વિશ્વાનલ હું અધિક ન માંગુ, માંગુ એક ચિનગારી, મહાનલ એક જ દે ચિનગારી. સમજૂતી. હે પરમાત્મા, ઠંડી રૂપી દુઃખોથી હું ધ્રુજી ઉઠ્યો છું. અનેક દુઃખોથી મારી ધીરજ ખૂટી ગઈ છે. હે ભગવાન, હું આપની પાસે વધુ કશું જ માંગતો નથી, માત્ર એક ચિનગારી રૂપી જ્ઞાન મારા જીવનમાં પ્રકાશ ફેલાવે તેમ કરો. મિત્રો, આ કાવ્યને હવે તમે બરાબર રીતે સમજી જ ગયા હશો. હવે આપણે આવતા અંકમાં ફરી મળીશું. આવજો મિત્રો. Hello children, how are you? I am back. I am here with some questions and answers again. And today's session is based on last session's activity. And in last session we saw a quiz program. તમે જોયો ને, આપણે એક ક્વિઝ પ્રોગ્રામ પરફોર્મ કરેલો હતો અને ઘણા બધા સ્ટુડન્ટ્સે એમાં ભાગ લીધેલો હતો. How many students did take part in that quiz? Yes, there were 4 students in the quiz. And who conducted the quiz? Mr. Parmar. Mr. Parmar conducted the quiz. Who introduced Mr. Parmar to others? Yes, Vikas. The prefect of the class introduced Mr. Parmar in the quiz. Yes. And who sat on the smart seat? Miss Nandita. આ બધું યાદ છે ને? આપણે ક્વિઝ પ્રોગ્રામ જોયેલો હતો. હા, બિલકુલ. Now, all of you open page number 9. There are 3 activities on page number 9. The first activity is match A with B. The second activity is answer the following questions. See how many questions are given to you. And the third activity is true or false. Let's start with the first activity. First activity is match A with B. Here a set of 5 words are given under A. Section B consists 5 more words. I am reading the words given under column A. Competition, scholarship, expert, contestant, host. I am reading the words given under column B. Participant, knowledgeable person, contest, anchor, fund for education. We learnt all these words in our last class. Do you remember? Last class માં કરેલું કામ યાદ કરશો?
તો અત્યારે તમને આસાનીથી સાચો જવાબ મળી જશે. ચાલો જોઈએ. The first word is competition. Competition, can we call it participant? No. Knowledgeable person? Cannot possible. Contest? Yes. Contest is the similar word of competition. So let's join competition with contest. તમે બધા મારી જોડે કરજો, ઓકે? Competition, that is contest. Yes. The second word is scholarship. Now, what is the similar meaning of scholarship? Let's try to find out from column B. Participant, knowledgeable person, anchor or fund for education? Yes, સાચો જવાબ છે. Fund for education is the correct meaning of the word scholarship. We had seen it in the last class. So let's match scholarship with fund for education. તમે બધા મારી સાથે સાથે જોડજો. સરસ. Scholarship will go with number 5. That is fund for education. The third word is expert. What is the correct meaning of expert? Let us try to find out from column B. Does it mean participant? No. Can we call an expert a knowledgeable person? Yes, it is correct option. Yes. So let us join number 3 with number 2. That is knowledgeable person. Now comes number 4. That is contestant. What is the right word of contestant? From column B, participant. Yes. Do you remember we had seen a picture of few people taking part in race? Contestant means participant. Those who take part in contest are called contestant or participants. So contestant will go with number 1, that is participant. Okay. The last word is host. What is the similar word of host? From column B, there is just one option left, and that is anchor. We call a host an anchor. Anchor or a host is a person who conducts a program on his or her own way. So let's join number 5 with anchor number 4. We have done activity match A with B. Now let's move to next activity. I will read these questions for you. Please listen it carefully. The first question is, who is the host of the contest? The second question is, what is the name of Vikas school? The third question is, who is Mr. Bright? What does he do? The fourth question is, who is Miss Tick Tick? Question number 5 is, how many questions did Nandita answer correctly? તો ચાલો બધાના જવાબ લખીએ. The first question is, who is the host of the contest? And the correct answer is, Mr. Parmar is the host of the contest.
Let's move to question number 2. Question number 2 is, what is the name of Vikas school? Vikas school's name is Smith Vidyalaya. Let's move to another question. The third question is, who is Mr. Bright and what does he do? Who is Mr. Bright? Yes, Sumit is right when he says that Mr. Bright is computer. Correct one. Now, what does he do? Mr. Bright shows questions and answers. Saras. Let's move to another question. Who is Miss Tick Tick? Name shows the answer. Miss Tick Tick is the timer. The last question is, how many questions did Nandita answer correctly? Miss Nandita answered 3 questions correctly. Let's move to next activity. It is true or false. Some sentences are given to you and you will have to tell whether the sentences are correct or not. Let's read the first sentence. I will read 2 times. Listen to me carefully. The first one. After 3 questions, a contestant will be free from Miss Tick Tick. True or false? Correct. This sentence is right. It is true. Let's move to another one. Next sentence is, there is a helpline through which we can talk to a person. Do you remember? Mr. Parmar declared 3 helplines. Yes, one of them was calling a friend. True or false? It is right. The third sentence is, the expert is an English teacher. Is it right or wrong? It is wrong. So answer to the third sentence is false. Mr. Sharma, the principal of the school, was performing the role of an expert in the quiz program. The fourth sentence is, Mr. Bright gives 1 minute's time to the contestant. True or false? It's incorrect. It's false. Why you know? Because 1 minute time was given by Miss Tick Tick and not by Mr. Bright. Mr. Bright was Mr. Parmar's computer. Let's move to last but not the least sentence. I am reading for you. Mirabai wrote the Gujarati poem Gram Mata. Is it true or false? The sentence is false. That is the end of activity 4. Students, in this unit we are learning about WH questions. Let's recall about WH questions. The first one is who. We use who to ask about a person. Second is what. We use what to ask about information. Third is where. We use where to ask about place or position. When. We use when to ask about time. Which. We use which to ask about things or people. Why. We use why to ask about reason or purpose. How many. We use how many to ask about the number of things or people. How much. We use how much to ask about quantity. Quantity of liquid or material. That's all for today. We learnt about quiz. We learnt about vocabulary or words related to quiz. We attempted questions and answers based on it. And the last but not the least, we learnt different WH words. So, children, keep learning and keep asking questions. Thank you, children. Bye for now.